આપકી અદાલતમાં સુપરસ્ટાર હેમા માલિની પર આરોપ છે કે તે ઘણું જલ્દી નારાજ થાય છે. હેમાજી, આ વાત સાચી છે કે નાની નાની વાતો પર તમને ગુસ્સો ઘણો જલ્દી આવી જાય છે જો એમાં પરફેક્શન ના હોય તો? પરફેક્શન ન હોય તો ગુસ્સો બધાને આવવો પણ જોઈએ. જો ગુસ્સો આવે તો એ સાચી વાત છે ને. પણ તમારો જે ભોળો ભાળો સીધો સાધો ચહેરો છે એને જોઈને તો એવું નથી લાગતું કે ગુસ્સો આવી શકે. તમે ઘરમાં આવીને જુઓ, ખબર પડશે તમને. You must know from my servants what they go through. ફક્ત સર્વન્ટ્સ Because I'm perfectionist, na. So I drill them out. They have to be perfect in everything, whatever they keep things. શું તમે ધરમજીને પણ વળો છો? બધા પરિવારવાળાઓને, બાળકોને અને બધાને. જો બાળકો બરાબર રીતે તમને ડાયટ ન કરે તો તમારી ઘણી ફટકાર મળે છે. બાળકોને પ્રેમથી કહેવું પડે, આટલું સ્ટ્રિક્ટ નહીં. બાળકો છે. પણ નાનપણમાં તમને બહુ ખીજાતા હશે એટલે તમે હવે બીજાને વળો છો. વર્ડ ઘણી પડી છે. મારી માં ઘણી સ્ટ્રિક્ટ હતી મારી સાથે. And I'm very thankful to her because of that I only am whatever I am today. જ્યારે તમે 5 વર્ષના હતા ત્યારે તમારા પગમાં ઝાંઝર પહેરાવવામાં આવ્યા હતા. મારી માં એવું ઈચ્છતી હતી કે હું એક ડાન્સર બનું, તો એના માટે જે રસ્તો દેખાડવો જોઈતો હતો એ બધું બરાબર દેખાડ્યું એમણે. પણ 5 વર્ષના બાળક એકદમ તો ટોટલી ડેડિકેટેડ ડાન્સર તો નહીં બની શકે. એમને ઘણું જ અલગ બીજાની રીતે રમવા માટે અન્ય સહેલીઓની સાથે આ બધી ઈચ્છાઓ તો હોય જ. તો એવી જ હતી હું. પણ થોડાક દિવસો પછી આફ્ટર મેની યર્સ આઈ સ્ટાર્ટેડ ટેકિંગ ઇન્ટરેસ્ટ ઇન ડાન્સ. અને એ પણ સાચું છે કે પહેલી જે ફિલ્મ તમને મળી, ડિરેક્ટર સાહેબ શ્રીધર એ તમને રિજેક્ટ કરી દીધા. એમણે કહ્યું કે આનો તો એવો ચહેરો નથી કે સ્ટાર બની શકે. ના, ચહેરાની વાત નથી કરી એમણે. આઈ વોઝ વેરી થિન. They wanted very plump heroine. So I was not. And I was just 14-year-old. So you can't expect a very fat figure of 14-year-old girl. તો ત્યારે ઘણો ગુસ્સો આવ્યો હતો તમને એમની વાત સાંભળીને? નહીં, ગુસ્સો નહીં. It is if you are failure in something, that is a stepping stone for success. So હું ઈચ્છું છું કે હું બધાને એ જ કહું છું કે જો ફેલિયરથી ડરવું ન જોઈએ, કેમ કે it will make you know more confident to do better things. તમે એક એવું ઉદાહરણ છો જેમણે પહેલી વાર કોઈકે ફેલ કર્યા તો તમે સાબિત કરી દેખાડ્યું કે સક્સેસ શું હોય છે. હું ફિલ્મમાં જ્યારે આવી હતી તો મને આટલો ઇન્ટરેસ્ટ નહોતો. જો કે મારી માને ઇન્ટરેસ્ટ હતો કે એક ડાન્સર તો બની ગઈ હતી ત્યાં સુધી અને ઈચ્છતી હતી કે હું ફિલ્મોમાં પણ કામ કરું. પણ એ સમયે ફિલ્મને શીખવાડવાવાળું કોઈ કોલેજ વગેરે કંઈ હતું નહીં. તો પોતાની જાતે મારે કરવું પડ્યું હતું. તો મને થોડોક ડર હતો. Then I put in my full 100% into it because જે ડાયરેક્ટર હતા એમને પસંદ આવ્યું નહોતું. તો મારે સાબિત કરવું હતું કે હું કરી શકું છું. તમે કરી દેખાડ્યું. પણ એ વાત સાચી કે પહેલા તમે જ્યારે ફિલ્મ સેટ પર જતા હતા તો તમારા મધર તમારી સાથે જરૂર રહેતા તમારા પર ધ્યાન રાખવા માટે? હા, માં સાથે રહેતી હતી. આ ઘણી સારી વાત છે કેમ કે અને હું ઈચ્છું છું કે બધાની સાથે આવું જ થાય. કેમ કે માનું સાથે રહેવું એટલું જરૂરી હતું because I was very young and very innocent. I was not knowing anything. So she was always with me and guided me so beautifully. So I'm very thankful to her for being with me. Sometimes she used to be much more than what she should be. એ વાત સાચી છે કે ક્યારેક તમને એ બધું હું નથી કરતી મારા બાળકોની સાથે. જ્યારે ડિરેક્ટર કોઈ તમને ઇન્ટિમેટ સીન્સ કરવા કહેતા હતા, કોઈ હીરોનો હાથ પકડવા માટે કહેતા હતા તો માની આંખોમાં તમને ગુસ્સો દેખાઈ આવતો હતો? ના, માં ગુસ્સો નથી. ના, સી અમારા પરિવારમાં કોઈ પણ સદસ્ય આ પ્રકારના સીન કરતી વખતે સામે બેઠેલા હોય કેમેરાની સામે તો આર્ટિસ્ટને તો ઘણું જ ઓકવર્ડ લાગે છે. એ માં હોય કે ભાઈ હોય, કોઈ પણ આપણા ઘરના સદસ્ય. It is very awkward situation to do romantic scene with man in front of your family members. તો જ્યારે ઈશા કોઈ આવા રોલ કરે છે, તમે ત્યાં હાજર હો અને એ ધૂમ મચા દે ધૂમ ગાય તો એને પરેશાની તો ઘણી થશે? જ પરેશાની થશે. હું જતી નથી, મને ખબર છે. કેમ કે હું જેમથી પસાર થઈ છું મને ખબર છે શું અવોઇડ કરવું જોઈએ એઝ અ મધર.
એ પણ સાચું છે કે એક સમયે તમારા મધર સાથે ઘણો ઝઘડો થઈ ગયો હતો. તમે કહ્યું હતું કે જો આટલી જ રોકટોક કરવી હોય તો હું ફિલ્મ નહીં કરું, હું ઘરે જઈને બેસું છું. નહીં, એવી સિચ્યુએશન નહોતી. આઈ મીન હું શું બોલું, શી વોઝ extremely fond of me. So she was guiding me so much કે it used to be a little more than what is તો necessary. ગુસ્સો આવી ગયો તમને, જેમ ગુસ્સો હવે આવે નહોતો છે. આવ્યો, ગુસ્સો નહીં, કે મેં કહ્યું કે પછી બીકોઝ એવું થતું હતું કે ત્યાં આગળ ડાયરેક્ટરની પણ વાત સાંભળવી પડતી હતી અને આઈ હેવ ટુ બેલેન્સ બોથ માય મધર એન્ડ ધ ડાયરેક્ટર. સો ઇટ બીકેમ લિટલ ડિફિકલ્ટ સિચ્યુએશન સમટાઈમ્સ. તમે કેવા રહો છો તમારી બંને દીકરીઓ સાથે? તમે કેવું બેલેન્સ કરો છો? ઘણું સારી રીતે કરી રહી છું. એમને સંપૂર્ણ આઝાદી છે? જેટલી આઝાદી આપવી જોઈએ એક હદ સુધી, અને એમને પણ ખ્યાલ છે ક્યાં સુધી આઝાદી છે. દે આર ફ્રી ટુ ડુ વોટ દે વોન્ટ ટુ ડુ, બટ એટ ધ સેમ ટાઈમ દે ઇન્ફોર્મ મી એવરીથિંગ વોટ ઇઝ હેપનિંગ. જે તમારી ઇમેજ રહી છે આખી ઇન્ડસ્ટ્રીમાં, ઘણા ઓછા લોકોની આવી રહી છે. 40 વર્ષો સુધી 130 થી વધારે મૂવી કરી, એના પછી કોઈ તમારા પર ક્યારેય કોઈ આંગળી નહીં ચીંધી શકે, કે ક્યારેય તમારા માટે એવું નહીં કહી શકે કે હેમા માલિનીએ કંઈક એક્સપોઝ કર્યું, કંઈક એવું કર્યું જેને લોકો પસંદ નહીં કરે. આ આજના જનરેશન પર તમે એટલું જ લાગુ કરશો? ટાઈમ ચેન્જ થઈ ગયો છે, સમયની વાત છે. આજે જો એ રીતના ડ્રેસઅપ કરવામાં આવે તો આજના જનરેશન જે બેઠા છે યંગસ્ટર્સ, મે બી દે વિલ નોટ લાઇક ઇટ. સો વી હેવ ટુ હેવ ધ ટ્રેડિશન એટ ધ સેમ ટાઈમ. વિથ ધ મોડર્ન વર્લ્ડ વી હેવ ટુ ગો અહેડ ઇન લાઈફ. દેટ ડઝન્ટ મીન, હું એવું નથી કહેતી કે એના માટે અંગ પ્રદર્શન કરવું જોઈએ. આજકાલની જેટલી પણ હિરોઈન્સ છે ઘણી સારી રીતે પોતાની જાતને મેન્ટેન પણ કરે છે. સો એની સાથે જે ડ્રેસીસ એ પહેરે છે સારા પણ દેખાય છે, ઘણી સુંદર દેખાય છે. સો ઇટ શુડ નોટ લુક વલ્ગર. ઇફ ઇટ ઇઝ લુકિંગ નાઇસ ઓન ધેમ, વાય નોટ? ઘણા બધા લોકોએ એવું કહ્યું કે જ્યારે હેમા માલિની આવશે તો એમને તમે આ જરૂર પૂછો કે જ્યારે એમની દીકરી સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરીને ધૂમમાં આવે છે તો એમને કેવું લાગ્યું? એ જ્યારે મૂવી બની હતી ત્યારે ડાયરેક્ટરે કહ્યું હતું કે આ પ્રકારનું એક સીન છે, એન્ડ આઈ ફેલ્ટ કે Isha was looking very beautiful in that whatever she was wearing. And I said it's okay. And just for a few minutes, and she herself doesn't want to do it anymore. પણ તમે એને એ જ રીતે ટ્રેન કર્યા જે રીતના ડિસિપ્લિનમાં તમે હતા, જે પ્રકારના ડાન્સિંગ ડિસિપ્લિનમાં તમે હતા? હા, પણ અમુક હદ સુધી, not like my mother, but to some extent I control them, but I give the freedom. See, I'm trying to balance the things with my mother, what I went through, and then what I want to go through with my children. મેં સાંભળ્યું છે કે જ્યારે ઈશાનું ખાવાનું વધી ગયું હતું, વજન વધી ગયું હતું, ત્યારે તમે ઘણો ગુસ્સો કર્યો હતો એના પર? એણે જાતે જ વચન ઓછું કર્યું, મેં કંઈ નથી કર્યું. માં દરેક સમયે હંમેશા ઈચ્છે છે કે તેના છોકરાઓ સારા, જાડા, plump હોય. Like my Isha, when she was small baby, she was very, very nice and fat baby. She was very sweet. But that time માને તો સારું જ લાગે છે. બટ છોકરાઓ મોટા થઈ જાય છે, એને ખબર છે કે કઈ રીતે સાર સંભાળ લેવી છે, અને ઈશાએ આખું એની જાતે જ એનું પોતાનું ફિગર મેન્ટેન કર્યું છે. હું એને ઘણીવાર તો મારે એનાથી શીખવું પડે છે કે થોડી અહીંથી જાડી થઈ ગઈ છે, અહીંથી થોડું દેખાય છે, તો હું શું કરું? તો શી વિલ ટેલ મી, ડુ ધીસ એક્સરસાઇઝ, યુ વિલ ફીલ બેટર. મેં પુણેના એક છાપામાં વાંચ્યું, આ છાપાની કોપી મારી પાસે છે. એમણે કહ્યું કે ફિલ્મ 10ના પ્રીમિયરના સમયે પુણેના E² મલ્ટીપ્લેક્સમાં ભીડમાં એક છોકરાએ ઈશાનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો હતો, તો એને એવો પંચ માર્યો કે ક્યારેય નહીં ભૂલે. આ તો હું એમ કહીશ કે દરેક છોકરીએ આવું કરવું જોઈએ. જો કોઈ છેડછાડ કરશે તો એને શું જવા દઈએ? તો જે કર્યું એ બરાબર છે, સારું કર્યું. તો એની હિંમતને દાદ આપવી જોઈએ, જે કર્યું એક છોકરી થઈને, જેથી કોઈ આગળ આવવાની હિંમત નહીં કરે. હવે તમે પણ ક્યારેય કોઈને માર્યા છે? જુઓ, હું ઈશાએ માર્યું તો પબ્લિસિટી થઈ ગઈ, કેમ કે આજકાલની જે મીડિયા છે એ ઘણી વધારે દરેક બાબતને ચડાવીને બતાવે છે. એ વખતે આટલું નહોતું, એમ તો મેં પણ ઘણી વાર માર્યું છે. એ વખતે હું ઘણી સારી બેંગલ પહેરતી હતી સોનાની,
તો એનાથી એક લગાડી દેતી હતી તો બસ. માત્ર પબ્લિકમાં જે છેડછાડ કરે એને જ માર્યું કે ક્યારેક હીરોની પણ પિટાઈ કરી તમે? નેવર, એ ફિલ્મો કરી છે બસ. અમે સાંભળ્યું છે કે ઘણા હીરો તમને જુદા જુદા સમયે પ્રપોઝ કર્યા હતા. ક્યારેક સંજીવ કુમારનું નામ આવતું હતું, ક્યારેક જીતેન્દ્રનું નામ આવતું હતું. આ બધી ઘણી જૂની વાત છે. આઈ થિંક હવે તમારે આગળ વધવું જોઈએ. તો આજના જમાનામાં કયા હીરોનું નામ લઉં હું? મે બી તમે લગભગ જાણતા હશો મારાથી વધારે. પબ્લિક જનતાને પૂછે. હવે જો જનતા કંઈક પૂછવા માંગે છે, જે લોકો સવાલ પૂછવા માંગે છે. જી હા, તમે થર્ડ રોમાં. હેમાજી, 40 વર્ષના ફિલ્મ કરિયરમાં રાજ કપૂરથી લઈને અમિતાભ બચ્ચન સુધી લગભગ બધા ફિલ્મ એક્ટરની સાથે તમે કામ કર્યું. જી હા. આ કરિયરમાં સૌથી વધારે એક્ટર પ્રોફેશનલી એક્ટિંગ વાઇઝ કોણે તમને ઘણા ઇમ્પ્રેસ કર્યા? ધર્મેન્દ્રજીને છોડીને. આઈ વિલ રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ હું હંમેશા અમિતાભ બચ્ચનજીનું જ નામ લઈશ. ઘણા જ પ્રોફેશનલ અને ટોટલ ડેડિકેશનની સાથે કામ કરે છે અને એમની પાસે ઘણું શીખવા પણ મળે છે. કદાચ એટલે જ બાબુલમાં તમારો રોલ નાનો કરી દીધો તો ઘણો ગુસ્સો આવ્યો હતો તમને? નહીં, મને ગુસ્સો નહીં, કેમ કે બાગબાન જેવી મૂવીમાં આટલો ફૂલ ફ્લેજ રોલ કર્યા પછી બાબુલમાં મારો રોલ મને થોડોક નાનો લાગ્યો. એવું લાગ્યું મને કે હું એ પરિવારની સદસ્ય નથી, એવી એક ફિલિંગ થઈ હતી, તો મેં એને એક્સપ્રેસ કરી, બીજું કંઈ નહીં. આ જે છાપામાં છપાયું હતું મારી પાસે છે કે બાબુલને લઈને નારાજ છે હેમા માલિની અને બાબુલથી ઘણી માયુસ થઈ ગઈ હેમા માલિની અને અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીની ભૂમિકા પર વધારે કેન્દ્રિત કર્યું છે અને તમને થોડુંક સાઇડલાઇન કરી દીધું છે ફિલ્મમાં. એ ફિલ્મ છે બાબુલ, તો નેચરલી એમનું જ થશે. પણ જે કંઈ પણ મેં એક્સપ્રેસ કર્યું છે એને ઘણું વધારે આઉટ ઓફ પ્રપોર્શન બ્લો અપ કરી દીધું છે એઝ એન આર્ટિસ્ટ આફ્ટર વર્કિંગ ઇન બાગબાન. કેમ કે બધા લોકોએ મને પૂછ્યું કે આટલું સારું તમે જે બાગબાનમાં કર્યું, તો આમાં આટલો નાનો રોલ શા માટે કર્યો? તો આનો જવાબ મને આપવો પડશે ને. તો આનો મતલબ એવું નથી કે હું નારાજ છું. તમે અને હું ચાહું છું કે આ વખતે હવે હું કોઈ પણ ફિલ્મ કરું તો એ ફૂલ ફ્લેજ રોલ જ હોય. એમ જ માના રોલ કરવાની જરૂર પણ નથી આ સમયે. તમે કહો છો કે આજે પણ તમે રોલ કરશો, એ હિરોઈનનો રોલ તમે કરી શકો છો? હાજી, હિરોઈન ઓફ માય એજ, જે હું આ ઉંમરની છું. આપણે 50+ સાથે પણ ઘણી બધી ઘટનાઓ, ઘણી બધી સારી સારી સ્ટોરીઝ પણ હોઈ શકે છે, એ હું કહેવા માંગુ છું. કેમ કે બટ આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો રોમેન્ટિક ફિલ્મ બનાવવી છે તો ફક્ત ટીનેજર્સ અને યંગસ્ટર્સને લઈને બનાવે છે. એન્ડ ઇટ ઇઝ પોસિબલ those kinds of things and many other so many ઘણા બધા સિચ્યુએશન્સ આપણી સાથે પણ થાય છે, એને લઈને પણ બનાવી શકે છે. જેમ અમિતજીએ નિશબ્દમાં રોલ કર્યો છે, એક ઘરડા વ્યક્તિનો 17 વર્ષની છોકરી સાથે પ્રેમ. જો આનું રિવર્સલ થાય તો આવો રોલ કરવા માટે તૈયાર થશો? હું જરૂર કરીશ.